આજના સ્નેહ મિલન કાર્યક્રમમાં માત્ર મેસેજ મળવાથી આવડી મોટી સિઝન હોવા છતાં લગ્નગાળો પણ છે, તેમ છતાંય જે મોટી સંખ્યામાં વ્યક્તિગત ફોન ન કરી શકાયો, માત્ર મેસેજ તાલુકામાં ફરતો મૂક્યો અને જે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો, ત્યારે નવા વર્ષની શુભ શરૂઆતની આ પહેલી મીટિંગમાં આપ સૌને હું રાજુ કરપડા હૃદયથી આવકારું છું. સાથે જ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અહીંયા આજના આપણા કાર્યક્રમને માન આપી અને ઉપસ્થિત રહેલા ભાઈ મયુરભાઈ, એમની સાથે તાલુકા પંચાયતના સભ્ય ભાઈ મનસુખભાઈ, અહીંયા 24ના આપણા લાડકા મહેન્દ્રસિંહ, અહીંયા અજીત દાદા, વિરમદેવસિંહ, કનુભા અમારે દાદા, સાથે જ ભાઈ અમૃતલાલ નો તો હવે પરિચય આપવાની જરૂર નથી. દરેક કાર્યક્રમમાં હવે આપણે આગેવાની જ અમૃતલાલને દઈ દઈએ છીએ. અને ભાઈ અગ્રામભાઈ, દીપકભાઈ ચિહલા, ખૂબ સારું નેતૃત્વ સુરેન્દ્રનગરમાં કરે છે, શહેરમાં દીપકભાઈ ઉપસ્થિત છે. અને અમે બોલીએ છીએ, તમે તમારી હાહરવેડ છે તો કા એટલી ઉતાવળ કરો છો? ધીરુભાઈ મેટાલિયા ચોટીલાથી આવ્યા છે. મયુરભાઈના લગ્ન એમના ફળિયામ થયા છે. મને 2-3 વાર કીધું ધીરુભાઈનું નામ લેજો. ધીરુભાઈ ઉભા થાવ. ધીરુભાઈ માટે એક જોરદાર તાળીઓ છે. આ ધીરુભાઈ છે. સામે સાવ નીચે બેઠા છે હર્ષદભાઈ, મોટભાઈ, બાવકુભાઈ. આ તમામ માટે એક તાળીઓ થવી જોઈએ. બધા પરિવારના જ મળ્યા છીએ એટલે હજુ આપણી વચ્ચે ઘણા બધા ઉપસ્થિત નથી કે ચોટીલાથી અન્ય કારણોસર નથી આવી શક્યા. માનો દેવકરણભાઈ છે, અજીતભાઈ છે, ત્યાં ઢોકળવા, રાજપરા, તમામ ગામોની જે ટીમ છે, તમામનો આપણે મૂળી તાલુકા વતી કાયમી ઋણી છીએ. એટલા માટે કે તમારા રાજુ કરપડાને સહયોગ કરવામાં સૌથી મોટો સિંહવાળો ચોટીલાન થાન ગદે આવ્યો છે. એક ટૂંકી વાત એમની કરું. આજે આવ્યા છે તો હર્ષદભાઈ, ધીરુભાઈ એક વખત પહેલી વાર મને મળ્યા. અહીંયા દેખાવમાં તમને એકદમ સામાન્ય માણસ લાગે છે, ભાષણો કરતા નથી, પણ જે મુદ્દો પકડે, જેનું પૂછડું પકડે એનું ક્યારેય મૂકતા નથી, ઉંબળી નાખે છે. અને પાછું જોઈને પકડે છે. ભાજપ વાળા જેમ નહીં, ગાનું છે, ભેંસનું છે, બળદનું જોવે છે, ઓલા એમ નામ પકડે છે. એ હર્ષદભાઈ ને બધા મોટભાઈ ત્યાં આવેલા, સુરેન્દ્રનગર એક મીટિંગ, તો એમને મારું નામ સાંભળેલું એમ કે રાજુભાઈ કરપડા કોક છે. તો અહીંયા આવ્યા, મને જોયો કે આ છોકરું છે ને આને શું આ પાર્ટી રાજુભાઈ કરે છે. ધીરુભાઈ આ વાત સાવ સાચી કે આ છોકરું છે ને ઓલાય વખાણ કરે છે, ઓલાય વખાણ કરે છે, આમાં શું કાઢવાનું હોય છે. તો પહેલી વાર તો મને હાથે ન મિલાવ્યો, શેઠે બેઠા હતા એમના બેસી ગયા. પછી મારો વારો બોલવાનો આવ્યો. જેવું ભાષણ પૂરું થયું કે આ અમારો ઉમેદવાર ત્યાંથી છે. મને સૌથી પહેલા અમારો કોઈ ઉમેદવાર મયુરભાઈ એવું કીધું હોય, સૌથી પહેલા આ માણસે કહેલું ચોટીલા શિવ હોટલમાં, અને લગભગ 6 થી 7 મહિનાની ચૂંટણીની વાર હતી, અને ત્યાંથી જ ઉભા થઈને મનમાં નક્કી કરી લીધું કે આ માણસને અમારે ચોટીલા લઈ જવાનું. અને સૌથી પહેલી ચોટીલામાં હું એટલો બધો જેટલો મૂળીમાં પરિચિત હતો એટલો પરિચિત નહીં. સૌથી પહેલી મીટિંગ ચોટીલામાં ભાઈએ, ધીરુભાઈએ, અને મારા ખ્યાલથી ગામ તમારું વાડી હતી, જે કયું ગામ હતું? નાનિયાણી ઝૂંપડા.
ત્યાં મીટિંગ કરેલી અને ઉપરવાળાની દયા, દાદાની દયા અને ચામુંડમાની કૃપાથી અમારી શુભ શરૂઆત થઈ અને પછી એક લોકો અમારી ગાડીમાં બેઠતા ગયા. અહીંયા જે ઉપસ્થિત નથી એ કાર્યકર્તાઓનો પણ હૃદયથી આભાર માનીએ. ખૂબ બધાએ સહયોગ કર્યો અને તમામ કાર્યકર્તાઓએ મહેનત કરી. મૂળીવાળાએ મહેનત કરી એનો આભાર એટલે ન માનવાનો હોય કે એ તો આપણો પરિવાર હતો. ચોટીલા થાનગઢમાં પણ આપણો પરિવાર છે, પણ તમારા માટે મેં જેટલું કામ કર્યું હતું એટલું કામ એમના માટે નહોતું કર્યું. તેમ છતાંય એ લોકો મારા પર ઋણ અદા કરતા ગયા છે અને હું જીવું છું ત્યાં સુધી આ 3 તાલુકાનો ખેડૂતોનો, ગરીબોનો ઋણી છું. ભાઈએ અમૃતલાલે વાત કરી કે થાનગઢમાં ગયા. આજે નવા વર્ષની શુભ શરૂઆત કરતા પહેલા ગયા વર્ષમાં જે આપણી સાથે થયું છે એને ટૂંકમાં વાગોળવું જોઈએ કે નવા વર્ષની શરૂઆત તો કરશું, સંકલ્પ પણ કરશું, પણ થાનગઢના કેટલા લોકો આવ્યા? સૂચો હાથ કરે. થાનગઢથી જે આવ્યા છે મયુરભાઈ, અમૃતભાઈ, આ 99.99% આવતી ચૂંટણીના આપણા નગરપાલિકાના સભ્યો આવ્યા છે. અને જે કાંઈ એમને જે લોકોને લડવું હશે, ક્યાં છે પીપી? હા, જે લોકોને લડવું હશે એ લોકોને સંપૂર્ણ સહયોગ કરી અને જેમ અમૃતભાઈ કીધું ખંભે બેહારીને પોલીસ સ્ટેશન લઈ ગયા. આ લોકોને જેને લડવું હોય છે એને ખંભે બેહારીને નગરપાલિકાએ રાજુ કરોપડા લઈ ગયા છે. અહીંયા વ્યવસ્થા પરિવર્તન કરવા માટે આવ્યા છીએ. ભાઈ મોટભાઈ અને પેલા બાવકુભાઈ છે, તો એ બાવકુભાઈ મળવા ઓછા આવે ને શેરીએ ઘરે ઓલા આપણા કાર્ડ હતા ને લઈને ફર્યા જ કરે. પછી પાછા મોડી રાત્રે આવે કે એક આટલું કરવું પડે એવું છે, આ 2 નંબર છે, આમાં ફોન કરી દો ને. એ 2 ફોન હું કરી દઉં તો એ રાજી થઈ જતા. આશય એટલો જ હતો ગમે એમ કરીને આપણે જેની સાથે ઊભા છીએ એ માણસ જીતવા જોઈએ. અહીંયા આપણા તાલુકાઓના જે ગામડાઓમાંથી આજે ખેડૂતો પધાર્યા છે. અહીંયા 2 બહેનો છે, એમાં બહેનનું ખૂબ મોટું, રેખાબેન ને ભારતીબેન પાસે તો નીચે બેઠા છે, આપને પરિચય નથી, પણ ભારતીબેન પાસે ખૂબ મોટું બહેનોનું સંગઠન, મારા ખ્યાલથી તાલુકામાં કોઈ પાસે નહીં હોય એવડું સંગઠન એ લઈને બેઠા છે. અને બેન તો આપણે ખંપાળિયાથી હર હંમેશા આપણી સાથે હોય જ છે, પણ અહીંયા બેઠેલા તમામના હાલ નામ નહીં લઈએ. આપણી લડાઈને વધારે ને વધારે મજબૂત બનાવવા માટે આપણે બધા આજુબાજુના ગામડાઓમાંથી જે પધાર્યા છો, આજે દિલથી સ્વીકારું છું કે કોઈના નામ નથી લેતો, પણ તમે બધા માથાના તાજથી વિશેષ છો. ખૂબ સિઝન છે, લગ્ન ગાળો છે, મને એ બી ખ્યાલ છે. અને પાછો ઘણા બધા ખેડૂતોએ મને કહ્યું ગામડે કાર્યક્રમ રાખ્યો હોત, મોટી સંખ્યામાં આવત. મેં એમને કીધું જેને મેસેજ દેવો છે એ મૂળીમાં બેઠા છે, કાર્યક્રમ ન્યા શું કામ? પાછું એ પણ કહીએ છીએ આજથી જેવી રીતે આ નગરપાલિકાની વાત કરી જયદેવભાઈ, મૂળી તાલુકા પંચાયતનું પેન લઈને લખવું હોય લખી લેજો. તાલુકા પંચાયત આમ આદમી પાર્ટી બનાવવા જઈ રહી છે. અને એની સાથે કહીએ છીએ કે જેને જે તાકાતથી જે ભાષાથી લડવું હોય એ સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા છીએ. તાલુકા પંચાયત મૂળી ખાતે આમ આદમી પાર્ટીનો નેતા બેઠો છે. આ વ્યવસ્થા પરિવર્તનનો પાયો નાખવા માટે આજે મળ્યા છીએ. કોઈ એવું માનતું હોય માઈનો લાલ કે અમે તો ખૂબ મોટી પાર્ટી સાથે જોડાયેલા છીએ, તો એક વાત ચોક્કસથી કહી દઈશ કે આ લોકો છે એ અંગ્રેજો કરતા ખરાબ છે એ માની લીધું, પણ અંગ્રેજો જેટલા મજબૂત નથી. જો એક ગાંધીજી અહિંસક રસ્તો અપનાવીને જો અંગ્રેજોના મૂળિયા ઉખેડી નાખતા હોય તો અમારી પાસે મોટી ફોજ છે. આ વિસ્તારને જે સપનું જોયું છે આપણે, એના માટેની આપણે એક આજે નવા વર્ષમાં જે સંકલ્પ સભાનું, એટલે અહીંયા સ્નેહ મિલન કાર્યક્રમમાં આપણે નવા વર્ષમાં જે સંકલ્પની આજની વાત છે
એ સંકલ્પ પણ આપણે લઈએ. પણ અમુક અમુક જે ફરિયાદો મને મળી છે, તો ખાસ કરી ભ્રષ્ટાચાર બાબતની તો ફરિયાદો મળતી હતી, પણ આજના એના સ્નેહ મિલન કાર્યક્રમમાં અહીંયાથી અમુક અધિકારીઓને ટકોર કરવા માંગીએ છીએ અને ટકોરની સાથે ચેતવણી પણ આપીએ છીએ કે રેવન્યુ વિભાગમાં ખૂબ ફરિયાદો મળે છે કે રોડ રસ્તાના ભ્રષ્ટાચારની ફરિયાદ ગ્રામ પંચાયતની હોય તો કોઈ ધ્યાન આપતું નથી. આ ફરિયાદો મળે છે. સાથે જે સીમ વિસ્તારના રસ્તા હોય છે, જેના કેસ મામલતદાર કચેરીમાં ચાલતા હોય, તો આ કેસમાં પણ પૈસા લઈને એક તરફી નિર્ણયો લઈ લીધા હોય, આવા ઘણા બધી ફરિયાદો અમારી સામે આવે છે. એટલે રેવન્યુ વિભાગના અધિકારીઓને પણ કહીએ છીએ કે આ અમારી છેલ્લી અને પહેલી ચેતવણી છે. બેલેન્સ રાખીને ચાલજો. એક પણ જગ્યાએ અમારા કાર્યકર્તાની ઝપટે ચડ્યા તમારી હાથ બેડી યાદ રાખશે. સાથે સાથે પોલીસ અધિકારીઓ ખૂબ સારા હોય છે, પણ 10% જે પોલીસ અધિકારીઓ કરપ્ટ છે, જે પોલીસ અધિકારીઓ આજે હું ખુલ્લીને કહું છું કે સારા અધિકારીઓ જે છે એને આ ખરાબ જે 10% અધિકારીઓ છે એ સારા અધિકારીઓને ખાખી પર દાગ લગાવવાનું કામ કરે છે. તો અહીંયા સ્નેહ મિલન કાર્યક્રમમાં આજે જ્યારે મળ્યા છીએ ત્યારે હું કોઈ પર વ્યક્તિગત આક્ષેપ નથી કરતો, પણ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે અમારા અનુભવો અત્યાર સુધીના રહ્યા છે, જે અમને ફરિયાદો મળી રહી છે, તો એમાં લીંબડી ડિવિઝન અંદરમાં આવતા અમુક પોલીસ સ્ટેશનોની ખૂબ વધારે ફરિયાદો મળી રહી છે. એસપી સાહેબ, ડીઆઈજી સાહેબ અને આઈજી સાહેબને આપણે ચેતવીએ છીએ કે તમારી નીચેના જે અધિકારીઓ અહીંયા આરોપીઓ સાથે, અમે ક્યારેય આરોપીઓનું સમર્થન નથી કરતા, પણ કોઈએ 2 લાખ રૂપિયાની ખંડણી લીધી હોય એને નહીં મારવાનો અને ફુલેકું નહીં કાઢવાના. જો 5 લાખ રૂપિયા પોલીસ લેતી હોય તો ખંડણીખોર કોને કહેવો જોઈએ? તો લીંબડી ડિવિઝનમાં અમુક જે પોલીસ સ્ટેશન છે, અહીંયાથી આપણે ડિવિઝનના મુખ્ય વડાને સાવચેત કરીએ છીએ કે જ્ઞાતિવાદના પક્ષપાતમાં ક્યાંય હાથો બનીને કામ નહીં કરતા. અને ખુલ્લીને કહું છું કે ભાજપનો જિલ્લા પ્રમુખ જે કોઈ હોય એના ખોળે બેહવાનું કામ નહીં કરતા, નહીતર બચાવવા કોઈ ભાજપનો નેતા નહીં આવે. અહીંયા વ્યવસ્થા પરિવર્તનની લડાઈ લડવા બેઠા છીએ. અમે વ્યક્તિગત આક્ષેપ નથી કરતા, પણ જે લોકો ખાણો બંધ કરાવે, તમારા દારૂના અડ્ડા બંધ કરાવવાની તાકાત ધરાવે છે. જે પાટડીની એસએમસીની ઘટના બની ત્યાર પછી દારૂના અડ્ડા પર રોક લગાવવામાં આવી, ત્યાં સુધી જોઈને જેને જે ધંધા કર્યા છે એ બધી અમને ખબર છે. સાયલા તાલુકામાં કેટલો કોનો હપ્તો ચૂકવાય છે અમને ખબર છે. આજે સાવધાન કરીએ છીએ લીંબડી ડિવિઝન અંડરમાં આવતા પોલીસ સ્ટેશનો જે અમુક અધિકારીઓ કરપ્ટ છે એને કે સાવધાન થઈ જજો. વ્યક્તિગત અમે નથી આવતા અને સુધરી જશો એવી અપેક્ષા રાખીએ છીએ. બાકી ફુલેકા નહીં કાઢવાના અને મારવાના નહીં, એ બહાના હેઠળ જો તમે લાખો રૂપિયા આરોપી પાસેથી પડાવતા હોય ને તો સૌથી વધારે ક્રાઇમ કરનારા ક્રિમિનલ ગુંડા તમે. એટલે મહેરબાની કરીને પક્ષપાત રાખવાનું, જે પોલીસ અધિકારીઓ આ કામ કરતા હોય એ બંધ કરી દે. અમારા ખૂબ સારા સંબંધો રહ્યા છે, અમે ખૂબ કોઓપરેટ કર્યું છે. ભવિષ્યમાં અમે તમે હામહામાં ન આવી જઈએ એની ખાસ ધ્યાન રાખજો, બાકી નુકસાન તમને જશે. અને આ છેલ્લી વખત આ વિડીયોના માધ્યમથી આપણે એમને સાવચેત કરીએ છીએ. હવે જે દિવસે મેદાનમાં આવશું તે દિવસે એમને ખબર પડશે કે આજ દિવસ સુધી અમે ક્યારેય ખુલ્લા નહોતા પડ્યા અને આજ અમને કોઈકે ખુલ્લા પડ્યા છે. એટલે ક્યારેય કોઈ જાતનો ભેદભાવ રાખવામાં ન આવે. પોલીસ અધિકારીઓ દ્વારા બેલેન્સ રાખીને ચાલવામાં આવે. એક વાત ક્લિયર કરી દઈએ છીએ કે ભાજપના ખોળે બેસી જનારા અમુક અધિકારીઓને ક્લિયર કહીએ છીએ કે તમે ક્યાં કાંડ કર્યા છે, શું કર્યા છે, બધી માહિતી અમે રાખીએ છીએ. વાત એટલી છે કે અમારે તમારી પર વ્યક્તિગત નથી આવવું. તો આવનાર સમયમાં ક્યાંય પક્ષપાત રાખ્યા વગર બેલેન્સ રાખીને ચાલજો. એક બાજુ પલ્લું ભારે ભાજપ બાજુ થઈ ગયું
તો તમારી ગોટલી ચોટલી હાથમાં નહીં આવે ને એ પણ કહીએ છીએ. બીજી વાત કે આજે જે આપણે સંકલ્પ લેવા જઈ રહ્યા છીએ તો આપણી જે મુખ્ય લડાઈ છે ખેડૂતો અને મજદૂરો માટેની લડાઈ છે. ખેડૂતો અને મજદૂરો માટે જેવડી પણ લડાઈ લડવાની થશે તો આપણી સંપૂર્ણ તૈયારી છે. એની સાથે એ પણ કહું છું કે કોઈ પણ કાર્યકર્તા ઉપર ખોટો કેસ થશે, કોઈ પણ કાર્યકર્તાને હેરાન કરવામાં આવશે. અમૃતલાલને માથે કેસ થયો ત્યારે અમુક લોકો જ ઓળખતા હતા, કેસ થયો તો અમૃતલાલ સુરેન્દ્રનગરમાં હીરો થઈ ગયા. એટલે અમને એ આવડે છે કે કેવી રીતે તમારી સામે લડવાનું છે. અને રાજકીય નેતાઓ એનો ક્યારેય ભરોસો કોઈ અધિકારીએ ન કરવો જોઈએ. આજે ઓલા ખોળામાં બેહારે છે એ એટલા સુધી જ તમારું માન સન્માન છે જ્યાં સુધી અમે ડોગ હલાવતા નથી ત્યાં સુધી. અમારી પાસે ધક્કા ખાય છે, અમે કહીએ કે નથી આવવા, બાકી તો ધક્કા ન્યાય ખાય છે. એટલે સીધી વાત છે કે ખેડૂતોનો અને મજદૂરોના પ્રશ્ન મુદ્દે આપણી લડાઈ કાયમી ચાલુ રહેશે. આજે તમને એ પણ એક ખાતરી આપું છું કે ચૂંટણીઓ તો આવશે, પરંતુ ખેડૂતો માટે જે આપણી મુખ્ય સમસ્યા છે આ ત્રણ સાયલા તાલુકો, ચોટીલા, થાનગઢ, મૂળી, જે મુખ્ય સમસ્યા છે તો સિંચાઈના પાણીનો પ્રશ્ન છે. હવે સિંચાઈના પાણી માટે કાયમી વ્યવસ્થા થાય એની માટેની લડાઈ આપણે સૌએ વારંવાર મીટિંગો કરી છે, પણ આવનાર સમયમાં એ લડાઈને મજબૂતાઈથી લડીને એક નવું રૂપ આપવા જઈએ છીએ. આપ સૌને પૂછું છું, બે હાથ ઊંચા કરીને કહો કે આપની તૈયારી છે, હા કે ના? તો એ લડાઈને મજબૂતાઈથી લડવા જઈએ છીએ. આપ સૌને એક વિનંતી કરીશ કે આજે જે કોઈ મારી વાત સાથે સહમત હોય એ તમામે ઊભા થઈ અને હાથ આમ રાખી અને ભગવાનની સાક્ષીએ એક પ્રતિજ્ઞા લેવાની છે. જે મિત્રોની તૈયારી હોય એટલા ઊભા થાય. આજે હાથ લાંબો કરી અને આપણે એક પ્રતિજ્ઞા લઈએ છીએ અને એ લોકો જ પ્રતિજ્ઞા લેજો જે રાજુ કરપડાને ક્યારેય એકલો ન મૂકવાના હોય. આજે તમે એક પરિવર્તનનો પાયો મૂળીમાં નાખવા જઈ રહ્યા છો. આગામી દિવસોમાં ગુજરાત મૂળી તાલુકાની નોંધ લેશે અને ગુજરાતના ખેડૂતોના બદલાવ માટેનો પાયો આજે આપણે નાખીએ છીએ. એટલે પ્રતિજ્ઞા લઈએ છીએ. હું જે બોલીશ તમારે મારી પાછળ એ લાઈન બોલવાની છે. પેલા તો જય જવાન જય કિસાનના નારા સાથે હું બોલતો જઈશ, એ તમારે પાછળ બોલતું જવાનું છે. એક સંકલ્પ આપણે પ્રતિજ્ઞા કરીએ છીએ. પેલા તો જય જવાન. પ્રતિજ્ઞા જે લાઈન હું બોલું એ લાઈન તમારે બોલવાની છે. હું આજે પ્રતિજ્ઞા લઉં છું, જોરથી બોલજો જેથી કરી અને જે મિત્રો પત્રકાર મિત્રો છે લાઈવના માધ્યમથી જુએ છે અને ખાસ કરી અને કોઈ એમના ફાર્મ હાઉસ છે બેઠા બેઠા જુએ છે, બધાને ખબર પડે કે રેલો મૂળીમાં આવી ગયો છે. હું આજે પ્રતિજ્ઞા લઉં છું કે જ્યાં સુધી ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી શાંતિથી બેસીશ નહીં. જ્યાં સુધી ગરીબ મજદૂરોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી શાંતિથી બેસીશ નહીં. ખેડૂતોની દેવા માફી, ખેતર સુધી સિંચાઈનું પાણી, એમએસપી કાયદો, લાંબા ગાળાની કૃષિ નીતિ, કૃષિ પંચ, મફત વીજળી, જ્યાં સુધી અમારી આ માંગણીઓ પૂરી નહીં થાય
ત્યાં સુધી હું અને મારો પરિવાર તન મન ધનથી જેવડી પણ લડાઈ લડવાની થશે હું પરિવાર સાથે આ લડાઈ લડીશ. સાથે જ હું 10 ખેડૂત પરિવારને આ લડાઈમાં જોડીશ અને પરિણામ માટે મારા જીવનનો પૂરતો સમય આપીશ. હું આજે નવા વર્ષમાં ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું છું, મને વધુને વધુ લડવાની તાકાત આપે. આપ સૌએ જે આ પ્રતિજ્ઞા લીધી છે, હવે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. અવાજ કોનો આવતો કોનો નહોતો આવતો એ મને ખબર નથી. મને તો 2 હાથ ઊંચા કરીને ખાતરી આપો, અમે બધાએ આટલા લોકોએ પ્રતિજ્ઞા લીધી છે. મતલબ તમામ લોકોએ પ્રતિજ્ઞા લીધી છે. હવે આપ બેસી શકો છો. આજે જ્યારે આટલી મોટી સંખ્યામાં ખેડૂત પરિવાર હોય, મજદૂર પરિવાર હોય, આપ સૌ જ્યારે પ્રતિજ્ઞા સાથે કહો છો કે હું મારો પરિવાર આવનાર સમયમાં ખેડૂતો માટે મજદૂરો માટે જે સમય આપવાનો થશે એ આપીશું અને અમે લડીશું, તો હું પણ તમને ખાતરી આપું છું કે મારા જીવનમાં તમામ મિનિટો તમામ સેકન્ડો ખેડૂત અને ગરીબો માટે આપી દેવાની થાય તો રાજુ કરપડા આપી દેશે. આજથી જ મન બનાવી લેજો કે ટૂંક સમયની અંદર આકલ પડવાની છે. ટૂંક સમયની અંદર જેવી રીતે પહેલાના જમાનામાં રજવાડું બચાવવા માટે, પોતાની ગાયો બચાવવા માટે, પોતાનું ગામ બચાવવા માટે જે ગુંગીયો ઢોલ વાગતો, આજે માની લ્યો ગુંગીયો ઢોલ વાગી ગયો છે ખેડૂતોનું અસ્તિત્વ બચાવવા માટે. ખેડૂતોનું અસ્તિત્વ બચાવવા માટે, ગરીબોને ભૂખ્યા એના છોકરા ના હુએ એ લડાઈ લડવા માટેનો આજે ગુંગીયો ઢોલ વાગ્યો છે. તૈયારી છે બધાની? તો આવનાર સમયમાં મૂળી તાલુકાની તાલુકા પંચાયતની ચૂંટણીને હજુ ખૂબ વાર છે, પણ સિંચાઈના પાણીની લડાઈના શ્રી ગણેશ ટૂંક સમયમાં થવાના છે. સિંચાઈનું પાણી જોઈએ છે, એમએસપી કાયદો જોઈએ છે, ખેડૂતોના દેવા માફ જોઈએ છે અને લાંબા ગાળાની કૃષિ નીતિ અને કૃષિ પંચ અમારે જોઈએ છે. જો તમે અમને નહીં આપો તો અમને તમને ઉખેડીને ફેંકી દેતા પણ આવડે છે. આ ખેડૂત છે, આ જગતનો બાપ છે અને જગતનો બાપ જ્યારે સંકલ્પ કરીને કે આ સરકારને ઉથલાવી દેવી છે ત્યારે ભૂતકાળ એનો સાક્ષી છે. ભૂતકાળમાં ખેડૂતોએ જે સરકારને અહમ આવ્યો છે એને ઉથલાવી નાખી છે. ભૂતકાળમાં મહિલાઓ જ્યારે રણચંડી બની છે, અહીંયા મોટી સંખ્યામાં બહેનો છે, ભૂતકાળ એનો સાક્ષી છે. જ્યારે મહિલાઓ રણચંડી બની છે એ યુદ્ધમાં હંમેશા વિજય થયો છે. પણ મન બનાવી લેજો, તમને કોઈ સમજાવવા આવશે કે આ લડાઈમાં ન જવાય, આપણે સમય ન અપાય, આપણે આપણા બાળકોનું ધ્યાન રાખો, આપણા ખેતરમાં કામ છે, આવું બધી વાતો કરવા લોકો આવશે. બધાના ગામમાં એવા 2-5 એવા પાંગતિયાઓ રાખ્યા છે કે જે આપણા ગામનું ભલું નથી ઈચ્છતા. તો આ લોકોને ખાસ કરી અને જડબાતોડ જવાબ આપવાનો જ્યારે સમજાવવા આવે ત્યારે કે તમારા બાળકો માટેની લડાઈ, તમારા બાળકો જે ખરેખર જગતનો બાપ આપણને ખેડૂતને કહેવામાં આવે છે, એ કોઈના કારખાનામાં મજૂર બને અને કોઈ એનું શોષણ કરે એ ન થવા દેવું હોય તો અમારી લડાઈમાં તમે સામેલ થઈ જાઓ, બાકી તમારા બાળકોને કોઈ બચાવી નહીં શકે. આજે અહીંયા થાનથી મોટી સંખ્યામાં બહેનો આવ્યા છે, ભાઈઓ આવ્યા છે. થાનના એક કારખાનામાં મજદૂરોનું શોષણ થાય છે, એક કારખાનાની અંદર. બોલવા વાળું કોણ છે? આજે મહારાષ્ટ્રમાં 2100 રૂપિયા બહેનોને આપવાની જે મયુરભાઈએ વાત કરી, ભાજપ દ્વારા મહારાષ્ટ્રમાં
જો ચૂંટણી જીતશે તો 2100 દર મહિને આપવાની જાહેરાત કરવામાં આવી. 1250 રૂપિયા મધ્યપ્રદેશમાં આપે છે, 450 રૂપિયાનો ગેસનો બાટલો રાજસ્થાનમાં આપે છે. આજે મૂળીમાં સ્નેહ મિલન કાર્યક્રમના માધ્યમથી કહું છું કે ભાજપના 156 ધારાસભ્યો ચૂંટાયા, ત્યાર પછી અમુક ધારાસભ્યો ભાજપમાં સામેલ થયા. ભાજપના એટલે કે સત્તા પક્ષનો એક પણ ધારાસભ્ય ખેડૂતોના દેવા માફી માટે કે બહેનોને 2100 રૂપિયા દર મહિને મળે એના માટે જો પત્ર લખે ને તો રાજુ કરપડા જાહેરમાં એના હાર પહેરાવવા માટે જશે. તમે અમારા ખેડૂતોના બહેનોના મતથી તમે ચૂંટાણા છો. આજે અમારી બહેનો માટે બોલવાનો તમારી પાસે ટાઈમ નથી. આજે અમારો ખેડૂત દેવાદાર બહેનો દિવસે દિવસે આત્મહત્યા કરે, એના માટે બોલવાનો ધારાસભ્ય પાસે ટાઈમ નથી. ટકોર કરીએ છીએ સમજી જજો. અહીંયા બેઠેલા લોકો એક દિવસ એક જૂથ થશે ને તો ધારાસભ્યોને ગામમાં પગ મૂકવો ભારે પડશે. અમારા બાળકોની સ્થિતિ તો એક વખત જુઓ. હું હમણાં જુનાગઢ કાર્યક્રમમાં હતો, 5000 થી વધારે ખેડૂતો બેઠા હતા. મેં પૂછ્યું કે જેની માથે 1 રૂપિયાનું દેણું ન હોય, મહેન્દ્રસિંહ એ ઊંચો હાથ કરે. 5000 માંથી 1 આંગળી ઊંચી ન થઈ. આ દુઃખ લઈને બેઠા છીએ. રાજનીતિ કરવા નથી આવ્યા. અને અમે ખુલ્લીને કહીએ છીએ. એ દિવસે કહેતો હતો ને આજ પણ કહું છું, માંડવરા દાદાની સાક્ષી હું બોલું છું કે ખેડૂતોના દેવા માફ થઈ જતા હોય ને ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચી જાય ને, રાજુ કરપડા રાજનીતિ છોડી દેશે. અને ભાજપના નેતામાં તાકાત હોય ને તો ખુલીને એક વખત બોલી બતાવે. ભાજપના ધારાસભ્યમાં કે તાલુકામાં 30 વર્ષથી કબજો લઈને જે બેઠા છે ને, એ આખલાઓને કહીએ છીએ તમારામાં તાકાત હોય તો બહેનો માટે બોલો, તમારામાં તાકાત હોય તો અમારા ખેડૂતો માટે બોલો. માત્ર ને માત્ર ગામડેથી 2-5 લુખા લફંગાઓ પાંગતિયાઓને બોલાવવાના ગામડેથી અહીંયા આવીને તમને નતમસ્તક સલામ કરે. એટલે એના માટે થઈ અને એ 2 ભલામણો લઈને આવે, ફલાણાને કહેજો પોલીસને 2 દંડા મારે એટલે એના માટે થઈને ઉપયોગ કરાવવાનો. ફલાણાને કહેજો રાજુભાઈની મીટિંગમાં ગયો તો એટલે ફલાણું જીવીબી નું ચેકિંગ મોકલશું. એને ખુલ્લીને કહીએ જ અમે કોંગ્રેસ વાળા નથી, કોટલી ચોટલી હાથ નહીં રહેવા દેવી, ઠંડી પાછે પૂછી નાખી. તમે સમજો એવું બિલકુલ નથી ભાઈ. અમે અહંકાર કરવા નથી આવ્યા, પણ એક વાત ક્લિયર કરી દઈએ છીએ, અમારા કાર્યકર પર કોઈ આંગળી ઊંચી કરશે ને, અમારા કાર્યકરને દબાવવાના પ્રયત્ન કરશે ને તો બિલકુલ અધિકારીઓને સાખી નહીં લઈએ અને ભાજપના નેતાને સાખી નહીં લઈએ. બિલકુલ સાખી લેવામાં નહીં આવે. અને આ માણસ ઉપર એક વખત ટ્રાય કરી છે. ભાઈ બેરાના કહેવાથી, કલેક્ટરના આદેશથી આ માણસ પર કેસ કરવામાં આવ્યો હતો. વાજતે ગાજતે ખંભે બેહારીને ખુરશી માથે હાજર કર્યો. પોલીસે કીધું કાન ઘરે લેતા જાવ, અમારે નથી જોઈતું. એટલે એક સમય હતો કે તાલુકામાં 1 વ્યક્તિના 2 વ્યક્તિના નામ બોલવાથી લોકો ડરતા હતા. આજે હજુ પણ અહીંયા ક્યાંક ને ક્યાંક ડર જોવા મળે છે. તમને બધાને ખાતરી આપું છું, જ્યાં સુધી રાજુ કરપડા જીવે છે ને કોઈના બાપથી ડરવાની જરૂર નથી. કોઈ લુખા લફંગા વાળી ભાષા બી આપણે નથી બોલવી. પણ દુઃખ થાય છે કે મારો ખેડૂત ઘીરે જાય ને એના છોકરાઓને દિવાળી કરવી હોય તેથી ફટાકડા લાવવાના એની પાસે પૈસા નથી. આજ આ બહેનો અહીંયા ઉપસ્થિત છે, ખાન કારખાનાની અંદરથી આવે છે ને, પગાર 1લી તારીખ આવે એ પહેલા પૈસા ખૂટતા હોય છે. પીડા એ વાતની છે. ચૂંટાયેલા નેતાઓને આ પીડા છે કે નહીં મને નથી ખબર, મને પીડા છે. અને જ્યાં સુધી આ મારી પીડાની દવા નહીં થાય ને ત્યાં સુધી રાજુ કરપડા આના માટે લડશે. તમને બધાને મારી વાત પૂરી કરતા પહેલા વિનંતી કરું છું, જો તમને મારી લડાઈ સાચી લાગતી હોય અને ખરેખર ખેડૂતોના દેવા માફ થવા જોઈએ, MSP કાયદો બનવો જોઈએ, કૃષિ નીતિ બનવી જોઈએ, આવું તમને યોગ્ય લાગતું હોય તો આવનાર સમયમાં વધુ ને વધુ લોકોને સાથે રાખીને મને સહયોગ કરજો. બાકી મેં પહેલાંય કીધું હતું, આજ પણ કહું છું, જ્યાં સુધી મારું સપનું પૂરું નહીં થાય ને ખેડૂતો માટે, ગરીબો માટે, ત્યાં સુધી હું છોડવાનો નથી. હું મારી લડાઈ ચાલુ રાખવાનો છું. આજે તમે ઉપસ્થિત છો, ગામડે જઈ બીજા 10-10 લોકોને જોડજો. જેટલા તમે ઝડપથી લોકોને જોડશો એટલા હેરાન આપણે ઓછું થવું પડશે અને ઝડપથી આપણું પરિણામ સુધી પહોંચશું. માત્ર તાલુકાનું તો રિઝલ્ટ આજે ડિક્લેર થઈ ગયેલું છે. હું આજે દાવા સાથે કહું છું અને પાછો એ કહું છું કે નિવૃત્તિ ન લઈ લેતા એક અખતરો કરજો. મહેન્દ્રસિંહ એ કહીએ છીએ મૂળીમાં આવીને જ કે નિવૃત્તિ ન લઈ લેતા, અમારે લડવાનું છે. વાત સાંભળી નિવૃત્તિ લેવાના છે. આવું નહીં કરતા. અમારે પાણી માપવું છે અમારું.
કે અમે કેટલામ છીએ, અમારી હારે જે ટીમ છે એની શું તાકાત છે ને એ જોવાનો અમને મોકો મળ્યો છે. તરી વરમાં કોઈએ નથી કર્યું ને, એ કરવા માટે અમે ભેગા થયા છીએ. અને આજે એ પણ વાત કરી દઉં કે થાનગઢની ચૂંટણી ખૂબ નજીક છે. નગરપાલિકા અમે બનાવશું કે નહીં બનાવીએ ખબર નથી. થાનગઢ નગરપાલિકામાં વિપક્ષ તરીકે તો આમ આદમી પાર્ટી આજે બેઠી છે. દાવા સાથે કહી શકીએ કે થાનગઢની સમસ્યાઓને લઈ અને સમસ્યાના નિરાકરણ માટે કોઈ ઉપર એફઆઈઆર થઈ હોય ને તો થાનગઢના ઇતિહાસમાં પહેલી વખત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર એફઆઈઆર થઈ છે. અમે સ્વમાનથી મત માંગી શકીએ કે અમે લોકો માટે લડ્યા છીએ, અમે લોકો માટે જેલમાં ગયા છીએ, અને ખેડૂતો માટે અમે જેલમાં ગયા છીએ, ગરીબો માટે અમે જેલમાં ગયા છીએ. એક તો માયનો લાલ દેખાડો તમારી માટે જેલમાં ગયો હોય. કોઈ નથી કરી શક્યું ને એ કરવા માટે અમે આવ્યા છીએ. અને આપ સૌનો ફરી વખત ખૂબ ખૂબ આભાર માનું છું કે ખૂબ વ્યસ્તતા હોવા છતાંય આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો. આવનાર સમયમાં એક જ ધ્યાન રાખજો કે આ તમારો ભાઈ એકલો ન પડી જાય. લડાઈમાં ક્યાંય કચાશ નથી છોડવાનો. પરિણામ ન મળે ત્યાં સુધી લડવાનો છું. જેવડી લડાઈ લડવી પડે એવડી લડવાનો છું. અને આગામી દિવસોમાં આ ભ્રષ્ટાચારીઓ મારી ઉપર શું કરે છે એ પણ મને ખ્યાલ છે, પણ મારી લડાઈ ચાલુ રહે છે. તમને બધાને વિનંતી કરું છું સાચા ખોટા મેસેજ સાઈડમાં જવા દે અને કેમ કરીને રાજુભાઈને વધારે ને વધારે મજબૂત કરવા, કેમ કરીને આપણા બાળકો માટે આપણે સારું કરી શકીએ. તો આવનાર દિવસોમાં ખૂબ મજબૂતાઈથી સાથે મળી અને લડીશું. એકલા ન પડવાની જવાબદારી તમારી છે અને પરિણામ સુધી છેલ્લા શ્વાસ સુધી લડવાની જવાબદારી રાજુ કરવાની છે. આપ સૌનો ફરી વખત આભાર. અને જે પણ અહીંયા ઉપસ્થિત છે, આજે ઘરે જાઓ, એક વખત તમારા ઘરે જઈને તમારા બાળકોની સામે જોજો કે અત્યાર સુધી આપણે જેને સત્તામાં બેસાડ્યા છે એ બાળકો સામે જોશો એટલે ખબર પડી જશે કે આપણે ક્યાં મત, લોકોએ ક્યાં મત દીધા, કોને સત્તામાં બેસાડ્યા, આપણા બાળકોની શું હાલત થઈ. કોઈને પૂછ્યા વગર દાવા સાથે કહી શકો કે અહીંયા બેઠેલો એક પણ દેણાથી મુક્ત નથી, તમામની માથે દેણા છે. મારી વાત સાચી હોય તો બે હાથ ઊંચા કરજો. બધા માથે દેણા છે. આઝાદીના 77 વર્ષ પછી ડીએપી ખાતર નથી મળતું, એના માટે લાઈનો લાગે, યુરિયા ખાતર માટે લાઈનો લાગે. તમે શું કરો છો ખેડૂતો માટે? અને તરી ભરતી આખલા બેઠા છે ને એને શરમે નથી આવતી કે અમે જઈને કહીએ કોઈ સરકારમાં રજૂઆત કરીએ. એક પણ ભાજપના ધારાસભ્યએ સુરેન્દ્રનગર જિલ્લામાંથી ડીએપી ખાતર મળે એના માટે રજૂઆત કરી છે? હા કે ના? તો એને આપણી પીડા નથી દેખાતી? ડીએપી ખાતર નથી મળતું એ એમને નથી દેખાતો? તો સીધી વાત એ છે કે એને આપણી પીડા સાથે તકલીફ નથી, એમને આપણાથી વાંધો નથી. એમની વાત સીધી એ છે કે ભાજપમાં અમે છીએ તો સરકાર સામે અમે ન બોલાય. ભલે ધારે ગામના ખેડૂત જે આપણો યુવાન આત્મહત્યા કરી ગયો એવા અનેક યુવાનો ભલે આત્મહત્યા કરે પણ અમે નહીં બોલીએ. તો આવા મૂંગા અને બેરા અંગૂઠા સાપ નેતા જેના ઉપર અધિકારીઓ આવી થઈને રાજ કરે એવાને મને એવું લાગે છે કે હત્યાવી પહેલા ઘર ભેગા કરી દેવા. અને ઉપર અહીંયા પત્રકાર મિત્રો પણ જયદેવભાઈ ઉપસ્થિત હતા, ભાઈઓ આવ્યા છે. આપ સૌને આપણી લડાઈને મજબૂત બનાવવા આવ્યા છે તો સૌને તાળીઓથી વધાવીએ. તો આપણી વાત પૂરી કરવા તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે જે મૂળ વાત આપણી છે એ ભૂલાઈ ન જાય. આવનાર દિવસોમાં જ્યારે પણ હાકલ પડે ત્યારે આપ સૌએ બાયો ચડાવીને કમર કસીને તૈયાર રહેવાનું છે. બહેનોને પણ કહીએ છીએ કે આવનાર સમયમાં મોટી સંખ્યામાં બહેનોને લડાઈ માટે ઉપસ્થિત રાખવાના છે. આ જવાબદારી તમારા બધાની છે. અને જે ખેડૂત ભાઈઓ છે, મજદૂરો છે, એની જવાબદારી એ સારી રીતે સમજી ગયા છીએ. તમારે જગતનો પાપ મટીને કોઈના કારખાને ટિફિન લઈને જવું હોય તો લડાઈમાં જોડાવાનું નહીં. અને જગતનો બાપ રહેવું હોય, જે કારખાને મજદૂરી કરવા જાય છે, એને પણ સ્વમાનથી જીવવું હોય, દિવાળી આવે ત્યારે પોતાના બાળકોને ફટાકડા લઈ દે એવી સ્થિતિમાં જીવવું હોય તો આ લડાઈમાં સહભાગી થવાનું છે. અને આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌનો ફરી વખત ખૂબ ખૂબ આભાર.
પત્રકાર મિત્રો જે આવ્યા છે એનો પણ ફરી વખત આભાર. મારી દરેક ભાષણની છેલ્લી લાઈન હોય છે કે હું આ વહેતા પ્રવાહમાં કૂદી પડ્યો છું. હું આ વહેતા પ્રવાહમાં કૂદી પડ્યો છું. સામે પહોંચીશ કે નહીં પહોંચું એ મને ખબર નથી, પણ વિશ્વાસ તમારા ઉપર રાખીને કૂદી પડ્યો છું. કાં તો ડૂબી જાય કાં સામે પહોંચી જાય. જવાબદારી તમારા માથે છે, પહોંચાડવો છે કે ડૂબાડવો છે. બરાબર. આ વાત સાથે આપ સૌનો ફરી વખત ખૂબ ખૂબ આભાર. અને જે આપણે નવો એક સંકલ્પ કર્યો છે, આ સંકલ્પને લઈ અને આપણા ગામડે જઈશું. આપણા ગામડે જઈને તમામ ખેડૂતોને, મજદૂરોને, પશુપાલકોને આપણે વાત કરવાની છે. અને આગામી દિવસોમાં આકલ પડશે, ઊંઘિયો આજ વાગી ગયો, આકલ પડશે ત્યારે દરેક ગામમાંથી મોટી સંખ્યામાં નીકળવાનું છે. મારી વાત સાથે સહમત? તો બે હાથ ઊંચા કરી અને હવે જય ઘોષ એવો થવો જોઈએ. મને ખબર છે કે હું કહું છું ક્યાં પહોંચાડવાનું છે, તમને ખબર છે કયા ઠેકાણે પૂગવું જોઈએ. અહીંયા જ રાખવું છે કે ગઢાદ વટી? બોલો ભારત માતા કી જય! જવાન જય જવાન, વંદે વંદે. ફરી વખત ખૂબ આભાર.